Good morning, students. રસાયણ વિજ્ઞાન ભાગ 1 ધોરણ 12 ચેપ્ટર નંબર 1. આના આગલા ક્લાસમાં આપણે જોઈ ગયા હતા એકમ કોષમાં ક્લોઝ પેકિંગ ક્ષમતા કેટલી હોય તે. તો આપણે જોઈ ગયા કે સાદા એકમ કોષમાં ક્લોઝ પેકિંગ કેટલું હોય તો 52.40%, 52.36% એમ કહેવાય પર રાઉન્ડ ફિગર. એવી જ રીતે આપેલું અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં ક્લોઝ પેકિંગ ક્ષમતા કેટલી હોય 68%. અને ફલક કેન્દ્રિત ક્લોઝ પેકિંગ કેટલી હોય તો એમાં આપેલું છે 73%. બરાબર છે. આમ અલગ અલગ 3 સમઘન વિશે ક્લોઝ પેકિંગ ક્ષમતાની આપણે ગણતરી કરી. સાથે સાથે અવકાશમાં ખાલી જગ્યા કેટલી બાકી રહે તે પણ આપણને આવડવું જોઈએ. સાથે સાથે થિયરીમાં જરૂરી છે ધારની લંબાઈ કેટલી હોય તે. પછી સાથે સાથે જરૂરી છે ત્રિજ્યાની લંબાઈ કેટલી હોય તે. આ બધું શેમાં પૂછાઈ શકે એવું છે MCQમાં. બાકીની આ થિયરી છે તો 3 માર્કમાં પૂછાય એવી છે. તો એના પછીની જે જરૂરિયાતની થિયરી છે તે આપણે જોઈએ. તો આપેલું છે કે એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ, તો કેલ્ક્યુલેશન ઇન્વોલ્વિંગ યુનિટ સેલ ડાયમેન્શન્સ. તો એકમ કોષ પરિમાણોમાંથી એ શક્ય છે કે એકમ કોષનું કદ ગણી શકીએ. ધાતુની ઘનતા આપણને જાણીતી હોય તો આપણે એકમ કોષમાં પરમાણુનો દર ગણી શકીએ છીએ. તો આ ગણી શકવા માટેનું સૂત્ર છે. એટલે એકલ અથવા તો એકાકી પરમાણુના દરનું નિર્ધારણ એવોગેદ્રો અચળાંકનું નિર્ધારણ કરવાની ચોક્કસ પદ્ધતિ આપે છે. એવોગેદ્રો નંબર એટલે આપણને ખ્યાલ હશે 6.022×1023 જેટલા અણુઓ. ધારો કે આપેલું છે એક્સ કિરણ વિવર્તનની મદદથી ઘન સ્ફટિકના એકમ કોષના ધારની લંબાઈ નક્કી કરેલ અને તે એ હોય, ડી ઘન પદાર્થની ઘનતા હોય અને M મોલર દર હોય. તો ઘન સ્ફટિકની બાબતમાં આપણે જોવા જઈએ તો એકમ કોષનું કદ કેટલું થાય A³ જેટલું થાય. એકમ કોષનું દળ કેટલું થાય તો M જેટલું થાય. તો બરાબર એકમ કોષમાં પરમાણુની સંખ્યા ગુણ્યા દરેક પરમાણુનું દળ તરીકે ઓળખાય. એટલે સૂત્ર બનશે M બરાબર સ્મોલ z ગુણ્યા M તરીકે ઓળખાય. Z એ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા અને સ્મોલ m એ દરેક એકલ પરમાણુનું કદ આપેલું છે. તો એકમ કોષમાં રહેલા પરમાણુનું દળ કેટલું થાય તો દળ M બરાબર M ના છેદમાં Na તરીકે ઓળખાય. એટલે શું કહેવાય એવોગેડ્રો નંબર તરીકે ઓળખાય છે. એના કરતાં જરાક આગળ જતા જઈએ એટલે ખબર પડે કે આ સૂત્ર છે આપેલું કે દળ બરાબર મોલર દર છેદમાં શું આવે એવોગેડ્રો નંબર. તો એકમ કોષની ઘનતા બરાબર કોને કહીશું ઘનતા તો ડી બરાબર ઘનતા ડી બરાબર કહીએ તો કોને કહીએ એકમ કોષનું દળ કહીએ. દળ એટલે કોને કહેવાય તો દળ આપેલું છે એટલે Z ગુણ્યા M ને કહેવાય. છેદમાં શું આવશે તો એકમ કોષનું કદ કેટલું હોય A³ જેટલું હોય. હવે ઉપરથી વેલ્યુ મૂકીએ આપણે કોની તો સ્મોલ એમની. સ્મોલ એમની વેલ્યુ કેટલી આપેલી છે તો M છેદમાં Na આપેલી છે. તો A³ Na તરીકે ઓળખાય. તો આ સૂત્ર બનશે ડી બરાબર Zm છેદમાં M³ Na તરીકે ઓળખાશે. અથવા તો આપણને આને શું કરીએ M તરીકે લઈ લઈએ. તો યાદ રાખો કે એકમ કોષની ઘનતા પદાર્થની ઘનતા જેટલી જ હોય છે. તો ઘનની ઘનતા હંમેશા બીજી પદ્ધતિઓથી નક્કી કરી શકાય છે. એટલા માટે 5 પાછલો આપેલા છે. કયા કયા સૂત્રમાં આપેલું છે ડી કોને કહેવાય, Z કોને કહેવાય, M કોને કહેવાય, સ્મોલ a કોને કહેવાય અને Na કોને કહેવાય. જો કોઈ પણ 4 જાણીતા હોય તો આપણે એમાંથી એક શોધી શકીએ. તો એના માટેના કોયડા 1-2 આપેલા છે એમાં ધ્યાન જશો એટલે આ ઘનતા એકમ કોષની ઘનતા શોધવા માટેનું સૂત્ર સમજ પડી જાય એવું છે. ડી બરાબર Z M A³ Na. બરાબર છે.
તો આપણે જોઈએ પહેલો કોયડો નંબર 1.3 એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય એટલે BCC અને તેના કોષની ધાર બરાબર શું કહેવાશે દીકરાઓ એ બરાબર કેટલી આપેલ છે 288 pm અને તત્વની ઘનતા ડી બરાબર કેટલું આપેલું છે 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ બરાબર છે. તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુઓ રહેલા છે તેની વાત કરે છે એટલે એનું વજન આપેલું છે 8 ગ્રામ જેટલું બરાબર. તો એકમ કોષનું કદ એટલે એને શું કહીશું તો એને કહેવાય એ ક્યુબ એટલે એ કેટલો છે 288 એટલે 288 નો ક્યુબ બરાબર છે. એમાં શું આવશે મીટર ક્યુબ મીટરને સેન્ટીમીટરમાં ફેરવો એટલે આટલું થાય એટલે એનો જવાબ આવશે 2.39 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટર ક્યુબ જેટલો થાય છે. ખ્યાલ આવશે સમજ પડશે બરાબર ને 10⁻12 નો 3 ઘાત એટલે 4236 થાય પણ આપણે એને રાઉન્ડ ફિગરમાં ફેરવું તો મીટરને સેન્ટીમીટરમાં 10⁻10 થયો અને 10 માંથી પછી સેન્ટીમીટર ક્યુબ એટલે બાદ કરતાં શું મળે છે 2.39 10⁻23 ઓકે. એની આગળ જઈએ આપણે તો આવશે તત્વના 208 ગ્રામનું કદ આપેલું હોય તો કદ બરાબર આપેલું છે દળ ભાગ્યા ઘનતા તો દળ કેટલું આપેલું છે 208 ભાગ્યા 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ તો આપેલું છે 28.88 સેન્ટીમીટર ક્યુબ બરાબર છે. કદમાં એકમ કોષની સંખ્યા કોને કહેવાય તો એકમ કોષની સંખ્યા માટે આપેલું છે તત્વનું કદ છેદમાં શું આપેલા હોય એકમ કોષનું કદ તો આપેલું છે 28.88 છેદમાં 2.39 ગુણ્યા 10⁻23 આટલું કરો તો શું મળે તો 12.08 ગુણ્યા 10⁻23 એકમ કોષની સંખ્યા મળે છે. તો આપણે જાણીએ છીએ કે BCC ઘન એકમ કોષ કેટલા પરમાણુના હોય 2 પરમાણુ હોય ને અંદર તો 208 ગ્રામમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી તો 2 ગુણ્યા આપણે જે ઉપર એકમ કોષની સંખ્યા શોધી તે એટલે 24.16 ગુણ્યા 10⁻23 પરમાણુઓ આવેલા હોય છે. તો આમાંથી એક પ્રાચલ નથી તો આપણે 5માંથી એક પ્રાચલ શોધી શકીએ તેના માટેનું સૂત્ર છે બરાબર છે. આ જરૂરી 2 માર્કમાં પૂછાય એવો છે. બીજો કોયડો આપેલો છે 1.4 તો આપેલ છે એક્સ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર FCC ફલક કેન્દ્રિત ક્લોઝ પેકિંગ ક્ષમતામાં સ્ફટિકીકરણ પામે તો કોષની ધાર એ બરાબર આપેલી છે કેટલી છે 3.608 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર આપેલી છે. બીજા એક પ્રયોગમાં કોપરની ઘનતા ડી બરાબર કેટલી આપેલી છે 8.92 આપેલી છે. નક્કી કરવામાં આવે છે તો કોપરના પરમાણુનું દળ ગણો તો ડાયરેક્ટ જ સૂત્ર લખવાનું આપણે સૂત્ર કયું લખીએ ડી બરાબર ઝેડ કેપિટલ M છેદમાં A ક્યુબ ઇન્ટુ Na એ આપેલો છે ડી આપેલો છે ઝેડ આપેલો હશે બરાબર ને ઝેડ ડાયરેક્ટ શોધાય એવું છે એટલે અને આપેલું છે એ પછી આપેલ છે ડી ઘનતા તો આપણને મોલર દળ શોધી શકીએ તો મોલર દળ M બરાબર કરતા બનાવીએ તો શું બનશે ડી ઇન્ટુ A ક્યુબ ઇન્ટુ Na છેદમાં ઝેડ તો ડી આપેલો છે 8.92 આટલે લખેલો છે દીકરાઓ Na બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પછી આપેલું છે A ક્યુબ એટલે કેટલો તો એ એટલે 3.608 ગુણ્યા 10⁻8 નો 3 ઘાત એવો આપેલું છે ભાગ્યા ખાલી 4 કોને કહેવાય તે ઝેડ બરાબર શું આપેલું છે ફલક કેન્દ્રિત સ્ફટિક અથવા એકમ કોષ તો ફલક કેન્દ્રિત એકમ કોષ એટલે કોને કહેવાય 8 ખૂણાઓ અને ફલકના 6 ફલકના મધ્ય કેન્દ્રમાં એક એક હોય તો એમાં ગોળાઓની સંખ્યા કેટલી થાય પરમાણુની સંખ્યા 4 તો એના ઉપરથી ઝેડ બરાબર 4 લેવામાં આવેલું છે તો એનો ગુણાકાર કરતાં આપણને જવાબ શું મળે 63.1 યુ જેટલું મળે છે એટલે મોલર દર ગ્રામ પ્રતિ મોલ કોપરનું મોલર દર ખબર હશે 63 જેટલું છે બરાબર છે. તો આ બંને કન્ફર્મ થઈ જાય કે આ જવાબ બરાબર છે કે નહીં.
ખ્યાલ આવશે? સહેલો છે દાખલો, 2 માર્કમાં પૂછાય એવો. કોડો 1.5 સિલ્વર એટલે એજી સીસીપી લેટિસ રચે છે. તેના સ્ફટિકના એક્સ કિરણનો અભ્યાસ દર્શાવે છે કે એકમ કોષની ધારની લંબાઈ એ બરાબર 408.6 mm આપેલી છે, pm આપેલી છે. સિલ્વરની ઘનતા ગણો તો ડી બરાબર શોધવાનું છે. દળ પણ આપેલું છે 160.9. પહેલામાં દળ શોધવાનું હતું અને ડી આપેલો હતો, એટલે ડી એટલે ડાયરેક્ટ સૂત્ર લગાવવાનું છે. મોલર દર આપેલું છે ગ્રામ પ્રતિ મોલમાં, તો કિલોગ્રામમાં આપણે શોધવાનું. લંબાઈ આપેલી છે પીએમમાં, તો મીટરમાં કરવાની. બરાબર ને? પિકોમીટર એટલે 10⁻12 મીટર. હવે ડીમાં કિંમત ખાલી મૂકી દેવું 4. ઝેડ બરાબર સીસીપી, સિલ્વરની રચના એફસીસી અને સીસીપી બંને સરખી થશે એટલા માટે. તો 4 ગુણ્યા એમ બરાબર મોલર દર કેટલો આપેલો છે? તો 160 આવશે. એટલે જરા ભૂલ દેખાય આવી લાગે છે. બરાબર છે? તો આને જરા ધ્યાનમાં લેજો. છેદમાં શું આપેલું? 408.6 ગુણ્યા 10⁻12 મીટર ગુણ્યા એને બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત. તો એનું ઘનતા મળશે 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. બરાબર છે? ગણતરી જોજો દીકરાઓ. આ મોલર દર જરા મૂકવામાં ધ્યાન રાખજો. બરાબર છે? તો આ દાખલા પરથી આપણને શું ખબર પડશે? સૂત્ર ખબર પડી જશે કે એનું મહત્વ શું આપેલું છે તેની વાત છે. જો પાઠમાં નવો જરાક પોઈન્ટ બદલાઈ ગયેલો છે, વ્યૂ બદલાય છે કે હવે શું આવે છે. હવે કોઈ એકમ કોષની વાત કેવી નહીં આવશે, પણ એમાં રહેલી અનિયમિતતા વિશે આવશે. બરાબર છે? એ અનિયમિતતાની વાત કરીએ તો ઘન પદાર્થોમાં અપૂર્ણતા, ઇનપરફેક્શન ઇન સોલિડ. એટલે સોલિડમાં કંઈ પરફેક્ટ નથી હોતું, તે કેવી રીતે ઓળખાય? તો આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થોનું વર્ગીકરણ કેટલા પ્રકારે થયેલું છે? 2 પ્રકારે. એકને શેના તરીકે ઓળખાય? સ્ફટિકમય ઘન પદાર્થ. બીજાને શું કહેવાય? અસ્ફટિકમય ઘન પદાર્થ. સ્ફટિકમય ઘન પદાર્થ કેવો હોય? લાંબો ગાળો એક સરખો હોય. અસ્ફટિકમય પદાર્થ ટૂંકો ગાળો સરખો હોય. બરાબર છે? છતાં પણ એવું કહેવામાં આવે છે કે સ્ફટિકમય પદાર્થ સંપૂર્ણ સ્ફટિક હોતો નથી. એમાં થોડી ઘણી શું હોય? ખામીઓ હોય. તો આ ખામીઓને શું કહેવાય? ક્ષતિ. તો આપણે ક્ષતિ વિશે શીખીએ. તો સ્ફટિકમય ઘન પદાર્થોમાં ટૂંકા ગાળાની તેમજ લાંબા ગાળાના ક્રમની તેમના ઘટક કણોની ગોઠવણી હોય છે. તેમ છતાં સ્ફટિક પૂર્ણ હોતા નથી. એટલે જો બતાવી દીધું કે સામાન્ય રીતે ઘન પદાર્થ નાના સ્ફટિકોની મોટી સંખ્યાનો સમુચ્ચય ધરાવે છે. તો નાના સ્ફટિકોને પણ ક્ષતિ હોય છે. તો આવું જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા વધુ ઝડપથી અથવા તો સાધારણ વેગથી થતી હોય ત્યારે બને છે. બરાબર છે? એટલે ઉદાહરણ તરીકે આપું તો ખ્યાલ આવે. આપણે પાણી છે, પાણીને ઝડપથી ઠંડુ પાડવું છે, તો પાડવા માટે આપણે શું કરીએ? ને ડીપ ફ્રીઝરમાં મૂકી દઈએ. બરાબર છે? પાણી એટલે પ્રવાહી. પ્રવાહીમાં અણુઓમાં અવકાશ હોવાને કારણે એ જરા વેગથી ગતિ કરતા હોય છે. પણ જ્યારે એને શેમાં મૂકવામાં આવે? ફ્રીજમાં, ડીપ ફ્રીઝરમાં મૂકવામાં આવે ત્યારે એનું તાપમાન કેવું હોય? તાપમાન કેવું હોય? નીચું. દબાણ કેવું હોય? ઊંચું. આવું હોવાને કારણે અણુઓ ઝડપથી એકબીજાની નજીક આવે. નજીક આવે એટલે અનિયમિત રીતે ગોઠવાઈને આકાર બનાવશે, જેને આપણે બરફ તરીકે, કાચા બરફ તરીકે ઓળખાય. પણ એને લાંબો સમય સુધી ધીરે ધીરે ઠંડુ પાડવામાં આવે તો યોગ્ય નિયમિત ગોઠવણીથી અણુઓ ગોઠવાશે. છતાં પણ કોઈક જગ્યા ઉપર એમાં શું જોવા મળે? અનિયમિતતા. તેને ક્ષતિ તરીકે ઓળખી શકાય છે. તો એકલ સ્ફટિકો જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા ખૂબ જ ધીમા વેગથી થતી હોય છે ત્યારે રચાય છે. તેમ છતાં પણ સ્ફટિકો ક્ષતિથી મુક્ત હોતા નથી. ક્ષતિઓ મૂળભૂત રીતે ઘટક કણોની ગોઠવણીની અનિયમિતતાઓ છે. એટલે ક્ષતિ શું કહેવાય? ઘટક કણોની, એકમ કોષમાં ઘટક કણોની અનિયમિતતાનું માપદંડ છે. તો વિશાળ અર્થમાં લઈએ તો ક્ષતિ કેટલા પ્રકારની હોય? 2.
એક છે બિંદુક્ષટી, બીજું છે રેખાક્ષટી। આ કોઈ પિક્ચરની બિંદુ કે રેખા નથી દીકરાઓ, આ છે કેમેસ્ટ્રીની બિંદુ ને રેખા। તો બિંદુક્ષટી કોને કહીએ? તો બિંદુક્ષટી સ્ફટિકમય પદાર્થના પરમાણુ અથવા તો બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા અથવા વિચલન દર્શાવે છે। એટલે કે સ્ફટિકમય પદાર્થ હોય તો તેમાં કોઈ એક બિંદુ ગાયબ હોય તો એને શું કહેવાય? બિંદુક્ષટી તરીકે ઓળખાય। પછી આપેલ છે રેખાક્ષટી। તો આપેલું છે કે આવી રીતના શું હોય? બધા રેખામાં બિંદુઓ ગોઠવાયેલા હોય, પણ કોઈ એક જગ્યા ઉપરથી એક બિંદુ શું થઈ જાય? ગાયબ થઈ જાય। બરાબર છે? આ બિંદુઓની સમગ્ર હરોળમાં આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા અને વિચલન છે। તો આ અનિયમિતતાને શું કહેવાય? સ્ફટિકક્ષટી તરીકે ઓળખાય છે। ચાલો જોઈએ આગળ। બિંદુક્ષટીના પ્રકારો। ટાઈપ ઓફ પોઈન્ટ ડિફેક્ટ એટલે પોઈન્ટમાં શું ડિફેક્ટ હોય તે। તો બિંદુક્ષટીને 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય। તત્વયોગમિતીય ક્ષટી, અશુદ્ધિ ક્ષટી અને બિનતત્વયોગમિતીય ક્ષટી। તો પહેલું તો તત્વયોગમિતીય ક્ષટી અને બિનતત્વયોગમિતીય ક્ષટી। તો પહેલું ઉદાહરણ લઈએ કે તત્વયોગમિતીય કોને કહેવાય? તો તત્વ યોગ્ય નિયમિત સ્થાન ઉપર ગોઠવાયેલા હોય તેને તત્વયોગમિતીય કહેવાય। બિનતત્વયોગમિતીય એટલે તત્વ યોગ્ય નિયમિત જગ્યા ઉપર ગોઠવાયેલા નહીં હોય તેને બિનતત્વયોગમિતીય કહેવાય। બરાબર છે? તો પહેલું આપેલ છે તત્વયોગમિતીય ક્ષટી। તો આ એવી બિંદુક્ષટી છે જે પદાર્થની તત્વયોગમિતિને ખલેલ પહોંચાડતી નથી। એટલે ધારો કે શું આપેલું હોય? કોઈ તત્વ આપેલા હોય, બરાબર છે? કોઈ ઘટક કણો એમાં આપેલું હોય, સ્ફટિકમાં ઘટક કણો આવી રીતે ગોઠવાયેલા હોય, અને સ્ફટિક કણમાંથી શું હોય? કોઈ એવા બિંદુએથી આ એક શું છે? તત્વયોગમિતીય પદાર્થ છે, એમાંથી કોઈ એક જગ્યા ઉપરથી શું થઈ જાય? એક બિંદુ ગાયબ થઈ જાય। બરાબર છે? ગાયબ થવાથી આખો પદાર્થ કંઈ બદલાઈ થોડો જવાનો છે? તો આને શું કહેવાય? તત્વયોગમિતીય ક્ષટી કહેવાય। તેમને આંતર અથવા ઉષ્મગતિકીય ક્ષટી પણ કહેવામાં આવે છે। મૂળભૂત રીતે આ 2 પ્રકારની ક્ષટી હોય છે, એકને રિક્ત એટલે ખાલી ક્ષટી અને બીજીને કહેવાય આંતરાલ્ય ક્ષટી। અવકાશીય ક્ષટી અને આંતરાલ્ય ક્ષટી તરીકે ઓળખાય છે। તો એની આપણે ચર્ચા કરીએ। તો પહેલું આપેલ છે રિક્ત ક્ષટી, ખાલી ક્ષટી, અવકાશીય ક્ષટી આવું પણ કહેવાય, અવકાશીય ક્ષટી કહેવાય છે। તો જ્યારે કેટલાક લેટી સ્થાન ખાલી હોય, મેં તમને એક કીધું કે આ શું આપેલું છે? તો એક એકમ કોષ અથવા સ્ફટિક આપેલો છે। સ્ફટિકમાં અણુઓ છે, કેટલા છે? તો 4 તાલી 12 અણુઓ છે। બરાબર છે? સ્ફટિક હોય ત્યારે પણ જ્યારે એમાં શું જોવા મળે? કોઈક જગ્યા ઉપરથી 1 અને 2 અણુઓ શું થઈ જાય? અવકાશ છોડીને ચાલ્યા જાય, એટલે બિંદુઓ ખાલી થઈ ગયા, એટલે -2 એટલે કેટલા થઈ ગયા? 10 ઘટક કણો, એટલે પરમાણુની સંખ્યા કેટલી થઈ ગઈ? 2 ઓછી થઈ ગઈ। એટલા માટે ત્યારે સ્ફટિકોને રિક્ત ક્ષટી કહેવામાં આવે છે। તો આ પદાર્થની ઘનતાના ઘટાડો પરિણામે, કેમ ઘટાડો થાય? તો પહેલા 12 હતા એટલે પરમાણુની સંખ્યા 12 ને પછી 10, તો પરમાણુની સંખ્યા જેમ ઓછી થતી જાય તેમ ઘનતામાં ઘટાડો થતો જાય। તો આ ક્ષટી પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે ઉદ્ભવે છે, વિકસે છે ને ઉદ્ભવે છે। બધું એક જ સરખું થઈ ગયું। બરાબર છે? બીજી આપેલી છે આંતરાલ્ય ક્ષટી, કોને કહેવાય? તો જ્યારે કેટલાક ઘટક કણો, પરમાણુ અથવા તો અણુ આંતરાલ્ય સ્થાન મેળવે છે ત્યારે સ્ફટિકને આંતરાલ્ય ક્ષટી કહેવામાં આવે છે। આ પદાર્થની ઘનતામાં શું કરે છે? વધારો કરે છે। કેવી રીતે ખબર પડે? તો એની નીચે આપેલું હશે। તો આ આપેલો છે સ્ફટિક, એમાં અણુઓની સંખ્યા આપેલી છે। શું આપેલી છે? તો 4 તાલી 12 જેટલી સંખ્યાઓ આપેલી હોય, બરાબર છે? એમાંથી 2 અણુઓ આપેલા છે, તો
કેટલા છે 12 + 2 એટલે કેટલા થાય 14। તો એ જે બે અણુઓ છે કયા સ્થાન ઉપર ગોઠવાયેલા છે તો વચ્ચેના સ્થાન ઉપર, જેથી 4 અણુઓ આકર્ષાયેલા રહે છે, એટલે 4 અણુઓને જકડી રાખવાની ક્ષમતા ધરાવે છે। પહેલા ઘટક કણો કેટલા હતા 12 અને પછી ઘટક કણો કેટલા થાય 14, એટલે શું કહેવાય કે ઘટક કણોની સંખ્યામાં વધારો થાય એટલે એની ઘનતામાં પણ શું થાય વધારો થાય। એવી ક્ષતિને કઈ ક્ષતિ કહેવાય આંતરાલીય ક્ષતિ તરીકે ઓળખાય છે। તો આપેલ છે રિક્ત અને આંતરાલીય ક્ષતિ ઉપર સમજાવ્યા પ્રમાણે બિન આયનિક ઘન દ્વારા દર્શાવાય છે। મોસ્ટ આઈએમપી પૂછાય એવું। બિન આયનીય ઘન પદાર્થોમાં જ આવું જોવા મળે, આયનીય ઘટકોમાં જોવા મળે નહીં। ધારો કે ઉદાહરણ તરીકે NaCl છે, તો NaClમાં આવું જોવા મળે નહીં, એક Na એક Cl, તો એવું ગાયબ થાય નહીં, બરાબર છે। તો આયનીય ઘનમાં હંમેશા વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે છે। કેમ વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે છે તેની વાત। સામાન્ય રીતે રિક્ત અથવા આંતરાલીય ક્ષતિને બદલે આ ક્ષતિને ફ્રેન્કલ અને શોટકી ક્ષતિ તરીકે પણ ઓળખાય છે। ખ્યાલ આવશે? તો એના પછી જોઈએ આપણે ફ્રેન્કલ ક્ષતિ કોને કહીએ અને શોટકી ક્ષતિ કોને કહીએ। મોસ્ટ આઈએમપી તફાવતમાં પણ પૂછાય અને 2 માર્કમાં અલગ પણ પૂછાઈ શકે એવું છે। તો આપેલી છે ફ્રેન્કલ ક્ષતિ। તો આ ક્ષતિ આયનીય ઘન પદાર્થો દ્વારા દર્શાવાય છે, બરાબર છે। હવે ફ્રેન્કલ અને શોટકી ક્ષતિ કોના માટે છે આયનીય ઘન પદાર્થો માટે છે। આયનીય એટલે કયા કહેવાય તો NaCl, જેમાં શું આવેલું હોય Na+Cl-, વિદ્યુત રીતે તટસ્થ છે, એટલે 50 અણુઓ ધન આયનના હોય તો 50 અણુઓ કયા હોય માઇનસ આયનના, બંને સરખા હોય તો વિદ્યુત રીતે તટસ્થ થાય। પછી 51 ધન આયન હોય ને 50 ઋણ આયન હોય તો એ સંયોજન શું થઈ ગયું ધન આયન વાળું થઈ ગયું, એટલે એમાં તટસ્થતા છે નહીં એવું કહેવામાં આવે। તો નાનો આયન પોતાના સામાન્ય સ્થાનમાંથી આંતરાલીય સ્થાનમાં વિસ્થાપન અથવા તો સ્થાન ભ્રમણ થયેલ હોય છે। તો આપણને Na+ અને Cl- માં ખબર છે કે ધન આયનમાં ઇલેક્ટ્રોન દૂર થાય એટલે એનું કદ નાનું થાય, Cl- માં 1 ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે કદ મોટું થાય, એટલે હંમેશા ઋણ આયન સ્ફટિકમાં ગોઠવાયેલા હોય જ્યારે ધન આયન આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલા હોય છે। તો તે રિક્ત ક્ષતિ તેના મૂળ સ્થાને ઉપજાવે છે અને આ નવા સ્થાને આંતરાલીય ક્ષતિ પણ ઉદ્ભવે છે। એટલે ફ્રેન્કલ ક્ષતિનું મહત્વ શું છે કે ફ્રેન્કલ ક્ષતિમાં બંને ક્ષતિ જોવા મળે છે, બરાબર છે। તો આ કેવી રીતે ઓળખાય તેની વાત છે। તો આ આપેલી છે ક્ષતિ, એની આકૃતિ આપેલી છે, તો એમાં એક ધન આયન એક ઋણ આયન એક ધન આયન, મેં કીધું એમ પ્રમાણે ઋણ આયન હંમેશા કદમાં કેવો હોય મોટો, ધન આયન હંમેશા કદમાં કેવો હોય નાનો। હવે એમાં જો કોઈ જગ્યા ઉપર શું છે અવકાશ છે, અવકાશ ઉત્પન્ન થયો કે નહીં તો એને અવકાશીય ક્ષતિ કહેવાય, પણ આ અવકાશમાંથી ધન આયન છૂટો પડીને ક્યાં ચાલ્યો ગયો આંતરાલીય સ્થાનમાં, તો પોતાના સ્થાન ઉપર અવકાશીય ક્ષતિ પણ બીજા સ્થાન ઉપર આંતરાલીય ક્ષતિ, એમ અવકાશીય ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ એમ બંને પ્રકારની ક્ષતિ એક સાથે જોવા મળે એ ક્ષતિને કઈ ક્ષતિ કહેવાય ફ્રેન્કલ ક્ષતિ કહેવાય, બરાબર છે। આવું જ સેમ છે શોટકી ક્ષતિ કોને કહેવાય તે। શોટકી ક્ષતિમાં પણ એવું છે કે ધન આયન જેટલા હોય એટલા જ ઋણ આયન હોય, ધન આયન કદમાં નાના ઋણ આયન કદમાં મોટા, પણ એવું થાય કે કોઈક જગ્યા ઉપરથી શું થાય કોઈક બિંદુ ગાયબ થઈ જાય, તો કેવી રીતે ગાયબ થશે તેની વાત। તો ધારો કે 2 અણુ ધન આયન Na+ ના ગાયબ થઈ ગયા તો એની સાથે 2 આયન Cl- એટલે ઋણ આયનના પણ ગાયબ થશે, એટલે કુલ મળીને કેટલા અણુઓ ગાયબ થાય 4 અણુઓ ગાયબ થાય અને તટસ્થતા જાળવે એવી ક્ષતિને શું કહેવાય શોટકી ક્ષતિ કહેવાય। એવી ક્ષતિ કઈ ક્ષતિ કહેવાય અવકાશીય ક્ષતિ તરીકે પણ ઓળખાય છે। ખ્યાલ આવશે? સમજ પડશે? આકૃતિ દોરશો તો તરત આવડી જશે, બરાબર છે। ચાલો એના વિશે જોઈએ। તો આપેલ છે કે ફ્રેન્કલ ક્ષતિને વિસ્થાપન ક્ષતિ તરીકે પણ ઓળખાય, એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જાય એટલે। તો તે ઘન પદાર્થની ઘનતામાં ફેરફાર
કરતી નથી, કારણ કે અણુઓની સંખ્યા 100 કેટલા હોય Na+ હોય તો 100 કેટલા હોય Cl-, ખાલી પોતાના સ્થાન બદલાય છે એટલું છે. તો ફ્રેન્કલ ક્ષતિ એવા આયનીય પદાર્થ દર્શાવે છે કે જેમાં આયનના કદ વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે. MCQમાં પૂછાય એવું, JEE માં પૂછાય એવું, ZnS, HgCl, HgBr અને HgI, જેમાં Zn+ અને Hg+ ના આયનોના કદ કેવા છે? નાના. ઋણ આયનના કદ કેવા છે? મોટા. બીજી એક ક્ષતિ આપેલ છે શોટકી ક્ષતિ, જે મૂળભૂત રીતે આયનીય ઘન પદાર્થોમાં રિક્ત ક્ષતિ તરીકે, ખાલી ક્ષતિ તરીકે ઓળખાય, અવકાશીય ક્ષતિ તરીકે ઓળખાય. તો વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે અનુપસ્થિત એટલે ગુમ થયેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા કેવી હોય? સરખી હોય છે. હમણાં જ કીધું બે Na+ ગાયબ હોય તો એની સાથે 2 Cl- ઓટોમેટિક ગાયબ થઈ જશે. એટલે જેટલા ધન આયન અવકાશ છોડશે એટલા જ ઋણ આયન પણ અવકાશ છોડે અને વિદ્યુતીય રીતે શું થઈ જાય? તટસ્થ થઈ જાય. તો સાદી અવકાશીય ક્ષતિની જેમ શોટકી ક્ષતિ પદાર્થોની ઘનતા ઘટાડે છે, કારણ કે આમાં અણુઓની સંખ્યા શું થાય? ઘટી જાય. આયનોની સંખ્યા ઘટે છે એટલા માટે. તો આયનીય ઘન પદાર્થોમાં આવી ક્ષતિની સંખ્યા અર્થસૂચક હોય છે. એટલે ઉદાહરણ તરીકે આપેલું છે કે NaCl આશરે 10⁶ શોટકી ક્ષતિ પ્રતિ cm³ આપેલો હોય. એટલે નાનો 1 cm ઘન લઈએ, કોનો? NaCl લો, તો એમાં શું થાય કે 10⁻22 જેટલા અણુઓ, 6.022 × 10⁻23 જેટલા અણુઓ હોય. એમાંથી 10⁶ જેટલા અણુઓ કેવા હોય? ક્ષતિમાં હોય. અને ક્ષતિમાં હોવાને કારણે બાકી કેટલા રહેશે? તો 10⁻16 જેટલા અણુઓ રહેશે. તો આ 16 જેટલા અણુઓ અને આ જે 10⁶ જેટલી શું હોય? એમાં ક્ષતિ જોવા મળે, છતાં પણ એને શું કહેવાય? સ્ફટિક તરીકે ઓળખાય છે. એટલે આપેલ છે કે ઓરડાના તાપમાને હોય તો 1 cm³ આશરે 10⁻22 જેટલા અણુઓ હોય અને 10⁶ જેટલી ક્ષતિ હોય, તો ટોટલ અણુઓની સંખ્યા કેટલી થાય? 10⁻16 જેટલી થાય છે. તો આયનોમાં એક શોટકી ક્ષતિ તરીકે ઓળખાય છે. તો એક શોટકી ક્ષતિ કોને કહેવાય? તો આ સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે. ક્ષતિ એવા આયનીય પદાર્થો દર્શાવે છે કે જેમાં ધન આયન અને ઋણ આયન લગભગ કેવા થાય? સરખી રીતે ઉદ્ભવે છે. તો ધન આયન અને ઋણ આયન લગભગ સરખા કદ હોય છે. અને ઉદાહરણ તરીકે NaCl, KCl, CaCl અને AgBr. આ AgBr બંનેમાં સરખું જોવા મળે. તો AgBr ફ્રેન્કલ અને શોટકી ક્ષતિ એમ બંને પ્રકારની ક્ષતિ દર્શાવે છે. ખ્યાલ આવશે? સમજ પડી જશે ભાઈઓ?